રાજુલા તાલુકાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પ્રદાન કરી શકાય અને આરોગ્યની દ્રષ્ટિએ વધુ સમૃદ્ધ કરી શકાય તેવા ઉમદા હેતુ સાથે અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રશ્મિકાંત જોશી અને આરસીએચઓ ડોક્ટર એ.કે. સિંઘ દ્વારા અર્બન આરોગ્ય કેન્દ્ર ખાતે આશા બહેનો અને આરોગ્ય સ્ટાફની કામગીરી બાબતે રિવ્યૂ કરી કરવામાં આવતી આરોગ્ય સેવાઓ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાની ટીમના ડીએફઓ પ્રદીપભાઈ ગજેરા, ડીપીસી સુરભીબેન રૈયાણી, પ્રોગ્રામ આસિસ્ટન્ટ આશા રિસોર્સ સેન્ટરના અમીબેન જોશી અને ડીયુપીસી સાક્ષી કોહલી દ્વારા અર્બન આરોગ્ય સ્ટાફ અને આશા બહેનોની મીટિંગ કરી માતા અને બાળ આરોગ્ય સેવાઓ, આશા ઇન્સેન્ટિવ તેમજ સગર્ભા સહાય સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ અપાઈ હતી. માતા અને બાળમરણ અટકાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રશ્મિકાંત જોશી અને આરસીએચઓ ડોક્ટર એ.કે. સિંઘ દ્વારા રાજુલા તાલુકાના મેડિકલ ઓફિસરશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ, કમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રીઓ, ફિમેલ હેલ્થ વર્કર બહેનો અને મહાપહેવ ભાઈઓ સાથે આરોગ્ય વિષયક કામગીરીનો રિવ્યૂ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા કક્ષાની આ મીટિંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર.એમ. જોશી, આરસીએચઓ ડોક્ટર એ.કે. સિંઘ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ કલસરિયા, પ્રદીપભાઈ ગજેરા, સુરભીબેન રૈયાણી, અમીબેન જોશી, સાક્ષી કોહલી અને સંજયભાઈ દવે સહિતનો રાજુલા તાલુકાનો આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, જે યાદીમાં જણાવેલ છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.